બગદાણા બબાલની અંદર હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે, કારણ કે એક બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે। ગઈકાલે રાત્રે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ને તેમનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું છે, પણ આ બધાની વચ્ચે હવે નવા નામ પણ ખુલવાની શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। છેલ્લા લાંબા સમયથી બગદાણાનો જે વિવાદ છે ચકડોળે ચડેલો છે, કારણ કે એક પછી એક જે ધરપકડ કરવામાં આવી રહી છે આરોપીઓની। સૌથી પહેલા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી, પછી એક, એના પછી એક, અને હવે વધારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટલે કે અત્યાર સુધીમાં જે એસઆઈટીની ટીમ છે અને પોલીસની ટીમ છે, આ બધાની વચ્ચે 11 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। એટલે હવે જ્યારે છેલ્લા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તળાજા પંથકની અંદરથી, હવે એ પણ જોવાનું છે કે જ્યાં દિનેશ સોલંકી છે તેમની ધરપકડ કરવામાં આવી છે તો એમની પાસેથી કયા નામ છે એ ખુલી શકે છે, કારણ કે જ્યારે એક પછી એક આરોપીની ધરપકડ અત્યારે થઈ રહી છે ત્યારે એ પણ જોવાનું છે કે જે માંગ કરવામાં આવી રહી છે કે મુખ્ય આરોપી તરીકે જે વ્યક્તિનું નામ લેવામાં આવી રહ્યું છે એ વ્યક્તિને એસઆઈટીની ટીમ છે ક્યારે પૂછપરછ માટે બોલાવશે। કારણ કે સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે જ્યારે 2 પીઆઈને જ્યારે સમન્સ મોકલવામાં આવ્યું હતું અને 2 પીઆઈ છે જે આઈજીની સામે હાજર થયા હતા, પૂછપરછ પણ થઈ હતી એસઆઈટીની ટીમ દ્વારા, પણ આ બધાની વચ્ચે નવનીત બાલદિયા પણ ગઈકાલે એમને બોલાવવામાં આવ્યા હતા। એસઆઈટીની ટીમ દ્વારા એમની પણ પૂછપરછ કરવામાં આવી હતી। લગભગ 15 થી 16 જેટલા મુદ્દાઓ છે જે નવનીત બાલદિયા છે એમના દ્વારા એસઆઈટીની ટીમની સામે રાખવામાં પણ આવ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એક પછી એક આરોપીની ધરપકડ થઈ રહી છે તો હજુ કેટલા એવા આરોપી છે કે જે અત્યારે એસઆઈટીની ટીમની જે અત્યારે પકડ છે તેમનાથી બહાર છે, કારણ કે 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પોલીસે કોર્ટ સમક્ષ રજૂ તો કર્યા હતા, પરંતુ એસઆઈટીની ટીમ બની એ પછી ફરી એક વખત એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। 3 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા અને આ જ સમય દરમિયાન એમના પછી વધુ એક 9મા આરોપીની ધરપકડ થઈ, પછી 10મા અને હવે ગઈકાલે રાત્રે 11મા આરોપીની ધરપકડ તળાજા પંથકમાંથી કરવામાં આવી છે। એટલે સવાલ થઈ રહ્યો છે કે જો અત્યારે 11 આરોપીનો આમાં હાથ હોય તો પછી મુખ્ય આરોપી ક્યાં છે? અને વધારે હજુ એ પણ નજર રાખવામાં આવી રહી છે કે હજુ પણ આ ઘટનાની અંદર કેટલા એવા આરોપી છે કે જે સંડોવાયેલા છે, જે સામે હજુ સુધી નથી આવ્યા। એટલે નવનીત બાલદિયાએ ગઈકાલે એસઆઈટીની ટીમ છે એમની સમક્ષ ઘણા બધા મુદ્દા પણ રાખ્યા છે અને આ બધાની વચ્ચે જ્યારે નવા ઘટસ્ફોટ થવાની પણ શક્યતા છે, કારણ કે હવે કોળી સમાજ હોય કે આહિર સમાજ, હવે બંને સમાજથી ક્યાંક ચૂપ રહેવાના મૂડમાં નથી, પણ આ બધાની વચ્ચે સવાલ હજુ એ પણ એ છે કે જે નેતાઓએ આ આખી વાત સામે લઈને આવ્યા હતા કે નવનીત બાલદિયા છે એમને ન્યાય અપાવીને રહીશું, એ બધા જ નેતાઓ ક્યાં છે તે પણ સવાલ થઈ રહ્યો છે। પછી કોઈ પણ નેતા છે નવનીત બાલદિયાના સંપર્કમાં છે કે નહીં એ પણ સવાલ છે। આ બધાની વચ્ચે હવે જે ગઈકાલે નવનીત બાલદિયાને એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે શું ખુલાસા કર્યા છે તે પણ સાંભળીએ। જે વિશેષ જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા એ મેં 15 મુદ્દા રજૂ કર્યા છે, એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે। અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે, જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે, જાહેર કરવાથી આરોપીઓને ક્યાંય ને ક્યાંય છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી। શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે છે। નવનીતભાઈ, શનિવારે પણ 2 પીઆઈ નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કાંઈ ખ્યાલ નથી। જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી અને જે કાંઈ કર્યું એ મને ખ્યાલ નથી। નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બતાવવાના આક્ષેપ થયા હતા, એ બાબતે તમે એસઆઈટી સમક્ષ કોઈ ખુલાસાઓ કર્યા છે કે? એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ એ મારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ। તમે તમારી વાત ઉપર મુકમ છો? હા, હું મારી વાત ઉપર મુકમ છું। શરૂઆતથી એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તમે એવું ભૂલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલ્લીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જો આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે એટલા માટે હું ખુલ્લીને નથી કરતો। તમે પ્રૂફ બધા આપ્યા છે? હા, પ્રૂફ આપ્યા છે। તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે, ભરોસો છે। લેખિત આપ્યા છે, અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં। મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થયું આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે। તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે કે એવું? એવું કશું
કરતા છે એની જગ્યાએ રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર. મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે. જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એની તપાસ ચાલે છે. અત્યારે તો એવું થોડું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે. નવનીતભાઈ 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી. હવે શું લાગે છે? તો એ તો તપાસનો વિષય છે. એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે. એફએસએલ માટે જે એના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે. નવનીતભાઈ જે તે સમયે તમે એવું કીધું કે પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવું કેવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે. નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ. એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે. જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે. એટલે તમારા દીકરાને પણ એસઆઈટી ના, મારા દીકરાને કોઈ એવું કોઈ પૂછપરછ કરી નથી. હા, પૂછપરછ મારી છે કે મારે જે નિવેદનો દેવાના હતા, જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટીમાં કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટીને પ્રૂફ રજૂ કર્યા છે, લેખિત કર્યું છે. જે કંઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે. હુમલા પાછળ જયરાજ જ છે ખુલ્લીન. આ તો એસઆઈટી રચાણી છે, સામાન્ય કોન્સ્ટેબલને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં. તો અત્યાર સુધીમાં હજી સુધી એક પણ હજુ પણ એ લોકો એમ કે છે કે ટેકનિકલ પુરાવા છે, એફએસએલ માં બધું મોકલું છે, એફએસએલ માંથી આવશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવશે એવું એસઆઈટી મને ભરોસો એવો આપ્યો છે. તમને જ્યારે માર માર્યો તો એ પછી આ જે ઈસમો છે માર મારનાર એમનો પણ વિડીયો વાયરલ થયો હતો, જ્યારે જયરાજ આહિર સમક્ષ તેઓ સામે બતાવી રહ્યા છે, એ બાબતે શું પૂછપરછ થઈ છે? એ વિડીયો છે એ જ કોને બતાવે છે એનો એફએસએલ માં રિપોર્ટ કરવા મોકલો છે. એ આવી જાય એટલે એમ કહે છે કે જે કાંઈ હશે સત્ય બહાર આવશે. નવનીતભાઈ, તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય, તમારી ઉપર કેસ થયા છે. એ તો આ બધો મુદ્દો ભટકાવવાનું સામેવાળાનું ષડયંત્ર છે, એવું કશું છે નહીં. જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્ય અને 3 કેન્દ્રીય મંત્રીએ તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને, પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ છે નહીં. એ તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે, બરોબર ને. જો યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી, અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે. જો હમણાં સરપંચો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલું કાંઈ આવે તો બધાએ રાજીનામા આપી દે છે. તમે અત્યારે નિવેદન તમે જે આપ્યું નિવેદનની અંદર તમે જયરાજ વિરુદ્ધમાં શું પુરાવા આપ્યા? એ તો હું જાહેર ન કરી શકું, જેથી કરીને કારણ કે જે આગળ તપાસ કરવામાં થોડીક ઓલી થાય એટલા માટે નથી જાહેર કરી શકું. કરી શકો પણ આપ્યા છે ખરી તમે? હા, આપ્યા છે. કેવા પ્રકારના પ્રશ્નો કરવામાં આવ્યા હતા? પ્રશ્નો તો એ મેં જ બધું કીધું છે, મારા કહેવા મુજબ બધું લખાણું છે. જે કાંઈ પ્રૂફ દેવાના હતા એ મેં ત્યાં આપ્યા છે. તમને વિશ્વાસ છે તમારો જે માંગ છે એ પૂરી થશે? આ જે મેં લખાવ્યું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવામાં કેટલા પુરાવા તમે આપ્યા છે? મેં 15 પુરાવા આપ્યા છે. અત્યાર સુધીમાં એસઆઈટીએ ક્યારે તમને અહીંયા બોલાવ્યા હતા અથવા તો તમારી પાસે આવી હતી ખરી? ના, આ પહેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે. જે પ્રકારે આ ઘટનાની અંદર અત્યાર સુધીમાં 11 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. હવે જોવાનું છે કે વધારે કોઈ આરોપીનામાં નામ ખુલે છે કે કેમ, કારણ કે હવે તપાસનો ધમધમાટ છે પૂરજોશમાં ચાલી રહ્યો છે અને હવે એક પછી એક છે આરોપીઓ છે સામે આવી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે કે કેમ, કારણ કે કોળી સમાજની સ્પષ્ટ માંગ છે કે જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવે, કારણ કે નવનીત બાલદિયા એમનું નામ લઈ રહ્યા છે. પણ એ જોવાનું છે કે એસઆઈટીની ટીમનો જે તપાસનો ધમધમાટ છે એ જયરાજ આહિરના ઘર સુધી પહોંચે છે કે કેમ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.